આ 26મી જાન્યુઆરી ભારત માટે ઉજવણીનો દિવસ નથી. આ દિવસ ભારતના અંતની શરૂઆત હશે. જ્યારે તેઓ તિરંગાને સલામ કરશે ત્યારે આ ધરતી લોહીથી લાલ થશે. તેમની આઝાદીનો ઉત્સવ અમારા બોમ્બના અવાજમાં દફન થઈ જશે. રા દેશને બરબાદ કરવાની વાત કરે છે. મારે આ વાત સૈનિકોને કેવી પડશે તને? 26 જાન્યુઆરી ભારત માટે આ માત્ર એક તારીખ નથી, પરંતુ ગૌરવ, એકતા અને સ્વાભિમાનનો ઉત્સવ છે. આ દિવસે દેશના દરેક ખૂણે એક અલગ જ ઉત્સાહ છવાયેલો હતો. ક્યાંક સ્કૂલોમાં બાળકો દેશભક્તિ ગીતોની રિહર્સલ કરી રહ્યા હતા. ક્યાંક સરકારી દફતરોમાં તિરંગો લહેરાવવાની તૈયારીઓ ચાલી રહી હતી. ટીવી પર રિપબ્લિક ડે પરેડની ઝલકીઓ, ઘરોમાં દેશભક્તિ ગીતોની ગૂંજ અને દરેક ચહેરા પર ગર્વની ઝળહળ. પરંતુ જ્યારે આખો દેશ ખુશીઓમાં ડૂબેલો હતો ત્યારે ભારતના એક ખૂણે ધીમે ધીમે અંધકાર ગાઢ થતો જઈ રહ્યો હતો. આ ખૂણું હતું કાશ્મીર. કાશ્મીર સૌંદર્યની પાછળ છુપાયેલો ભય. કાશ્મીરની વાદીઓ દુનિયાની સૌથી સુંદર જગાઓમાં ગણાય છે. બરફથી ઢંકાયેલા ઊંચા પહાડો, દેવદારના ઊંચા વૃક્ષો અને શાંતિથી વહેતી નદીઓ. પરંતુ આ સુંદરતાની પાછળ હંમેશા એક અજાણ્યો ભય છુપાયેલો રહે છે. અહીંના લોકો દરેક ખુશી સાથે અનિશ્ચિતતાનો ભાર પણ અનુભવે છે, કારણ કે અહીં શાંતિ ક્યારેય સ્થાયી રહી નથી. બારામુલા નજીક આવેલું એક નાનું પહાડી ગામ સફીનાપુર. ન બહુ મોટું ન બહુ નાનું. કાચા ઘરો, લાકડાની છત એન્ડ ચારે તરફ બર્ફીલા પહાડો રહેતો હતો અમારી કહાનીનો નાયક રેહાન મીર. ઉંમર માત્ર 11 વર્ષ. રેહાન મીર શાંત પણ પરિપક્વ. રેહાનનો કાદ થોડો નાનો પણ આંખો ખૂબ ઊંડી અને ગંભીર. તે બહુ બોલતો નહીં, ન વધારે હસતો ન વધારે રોતો. ગામવાળા કહેતા આ છોકરો થોડો અલગ છે, કંઈક તો તેના દિમાગમાં ગડબડ છે. પરંતુ હકીકત કંઈક અલગ હતી. રેહાન ખૂબ સમજદાર હતો, માત્ર તેની દુનિયા જુદી હતી. તેના પરિવારમાં હવે માત્ર બે જ લોકો બાકી હતા, તે પોતે અને તેની માં જરીના બેગમ. રેહાનના પિતા વર્ષો પહેલા એક આતંકી ઘટનામાં જીવ ગુમાવી ચૂક્યા હતા. આ ઘટનાના પછી જે જરીના બેગમ ખૂબ શાંત થઈ ગઈ હતી. શરીર નબળું, આંખોમાં હંમેશા ડર. ડોક્ટર દૂર, પૈસા ઓછા અને જવાબદારી મોટી. ઘરનું બધું કામ રેહાન જે કરતો. પાણી લાવવું, લાકડું ભેગું કરવું, માનું ધ્યાન રાખવું અને બકરીઓ ચરાવી. બકરીઓ રેહાનની દુનિયા. દે દરેકને નામથી બોલાવતો. ચાલો ચાંદ, અરે લાલુ, ધીમે ચાલ. ગામવાળા હસતા. બકરીઓ સાથે વાત કરે છે, પાગલ છે. પરંતુ રેહાન માટે એ બકરીઓ જ તેની આખી દુનિયા હતી. રેહાન સરકારી સ્કૂલમાં ભણતો હતો. વર્દી જૂની, જૂતા ફાટેલા, પરંતુ એક વસ્તુ તેને ખૂબ પ્રિય હતી, તિરંગો. 26 જાન્યુઆરી નજીક આવી રહી હતી. સ્કૂલમાં તૈયારી ચાલી રહી હતી. ટીચરે કહ્યું, આ વર્ષે ઝંડો ફહેરાવવાનો મોકો સૌથી જવાબદાર બાળકને મળશે. રેહાન ઘરે આવીને માને બોલ્યો, અમ્મી, જો હું ઝંડો ફહેરાવો તો અબ્બા ખુશ થશે ને? જરીના બેગમની આંખોમાં આંસુ આવી ગયા. તે કંઈ બોલી નહીં, માત્ર દીકરાને ગળે લગાવ્યો. એક દિવસ 24 જાન્યુઆરીની ઠંડી સવાર. બરફ જમેલી હતી. હવામાં કડક ઠંડક હતી. નાનો છોકરો રોજની જેમ પોતાની બકરીઓ લઈને જંગલ તરફ નીકળ્યો. તેને ખબર નહોતી કે આ દિવસ તેની આખી જિંદગી બદલી નાખવાનો છે. જંગલમાં અજીબ સન્નાટો હતો. આજે બધું કંઈક અલગ લાગતો હતો. પક્ષીઓની અવાજ બહુ ઓછી હતી. હવા ભારે લાગતી હતી અને ચારે તરફ એવી ખામોશી હતી જેમ કે જંગલ પોતે કોઈ ભય છુપાવી બેઠો હોય. આયાનને થોડો ડર લાગ્યો, પણ તે આગળ વધતો રહ્યો. અને અહીંથી જે કહાની વળાંક લેવાની હતી, તેને શું ખબર હતી કે આજ જંગલમાં મૃત્યુની એક ભયાનક સાજિશ પડતી હતી. 26 જાન્યુઆરીએ લોહી વહાવવાની તૈયારી ચાલી રહી હતી અને એક માસૂમ બાળકનું સત્ય આખા ભારતને બચાવવાનું હતું. રાતનો સમય હતો. કાશ્મીરની પહાડીઓ પર ઘન અંધકાર છવાયેલો હતો. ચારે તરફ બરફ, તીવ્ર ઠંડી હવા અને એવો સન્નાટો જેમાં ખતરની આહટ છુપાયેલી હતી. એલઓસી નજીક એક સુનસાન પહાડી રસ્તા પર કાળા કપડામાં 3 માણસ
ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા. તેમના ખભા પર ભારે બેગ હતા, હાથોમાં હથિયારો અને ચહેરા નકાબથી ઢંકાયેલા. એક આતંકીએ ધીમી અવાજમાં જણાવ્યું, ઝડપથી ચાલો, ભારતીય પેટ્રોલ કોઈ પણ સમય આવી શકે છે. 26 જાન્યુઆરી હવે બસ 2 દિવસ દૂર છે. ત્રણેય આતંકીઓ એલઓસી પાર કરી ચૂક્યા હતા. તેમની આંખોમાં નફરત હતી અને દિલમાં લોહી વહાવવાની આગ. થોડા કલાકો પછી તેઓ એક ઘન જંગલમાં પહોંચ્યા. ત્યાં પહેલેથી જ એક જૂની તૂટી ગયેલી ઝૂંપડી હતી. ચારે તરફ ઊંચા વૃક્ષો, જ્યાં મોબાઈલ સિગ્નલ પણ મુશ્કેલથી આવતો. આ જ તેમનો ગુપ્ત ઠિકાણો હતો. થોડી જ વારમાં ત્યાં એક બીજો માણસ આવ્યો. લાંબો કાદ, કડક ચહેરો અને આંખોમાં શેતાની ચમક. તેનું નામ હતું ઝફર મલિક. પાકિસ્તાનમાં તાલીમ લીધેલો આતંકી અને અનેક હુમલાઓનો માસ્ટર માઇન્ડ. ઝફર બોલ્યો, ભારત 26 જાન્યુઆરી ઉજવશે અને અમે તેમને મૃત્યુની ભેટ આપશું. તેનું જમીન પર નકશો ફેલાવ્યો. નકશામાં દર્શાવાયું હતું એક સ્કૂલ, નાનું બજાર, ભારતીય સેનાનો કેમ્પ અને ઝંડો. ફહેરાવાનું મેદાન. સવારના 9 વાગે સ્કૂલનો કાર્યક્રમ, 10 વાગે બજાર ભરેલું હશે અને 11 વાગે સેનાની પરેડ. એક જ દિવસે સેંકડો લાશો. ઝફરે બેગ ખોલ્યો. અંદર હતા ડાઇમ બોમ્બ, C4 વિસ્ફોટક, રિમોટ ડિવાઇસ, તારાઓ અને ડેટોનેટર. એક આતંકી હસતો બોલ્યો, જ્યારે લોકો રાષ્ટ્રગાન ગાઈ રહ્યા હશે ત્યારે વિસ્ફોટ થશે. બધા જોરથી હસ્યા. જંગલમાં તેમની હાસ્યની ગુંજ ફેલાઈ ગઈ. રાતના અંધકારમાં આતંકીઓ અલગ અલગ જગ્યાએ બોમ્બ છુપાવવા લાગ્યા. કોઈએ વૃક્ષની નીચે, કોઈએ પથ્થરો વચ્ચે, કોઈએ સ્કૂલની નજીક. દરેક પગલું મૃત્યુને નજીક લાવી રહ્યું હતું. દૂર જંગલમાં એક નાની પરછાઈ દેખાઈ. એક બાળક બકરીઓ સાથે. આયાન. તેને દૂરથી થોડી હલચલ અનુભવાઈ, પરંતુ તેને ખબર નહોતી કે તે કેટલા મોટા ખતરની નજીક છે. એક આતંકી બોલ્યો, આ જંગલમાં કોઈ નથી આવતું. જો કોઈ આવ્યો પણ તો જીવતો પાછો નહીં જાય. ઝફરે સેટેલાઇટ ફોન કાઢ્યો. મિશન નિષ્ફળ થવું ન જોઈએ. કોઈ ભૂલ નહીં. 26 જાન્યુઆરીએ ભારત રડશે. ફોન બંધ થયો. રાત વધુ ગાઢ બની ગઈ. બરફ પડવા લાગ્યો. જંગલ ફરી શાંત થઈ ગયો. પણ હવે આ શાંતિ તોફાન પહેલાની ખામોશી હતી. 24 જાન્યુઆરીની સવાર. સૂર્યની પ્રથમ કિરણો બરફથી ઢંકાયેલા જંગલ પર પડી રહી હતી. આયાન પોતાની પાછિયા બકરીઓ લઈને રોજની જેમ જંગલ તરફ વધ્યો. ખભા પર જૂનું થેલો અને મનમાં એક સપનું. આ વખતે હું તિરંગો ફહેરાવીશ. અચાનક અજીબ હલચલ. થોડી આગળ જતા ધાતુ અથડાવાનો અવાજ, ધીમી ફુસફુસાટ અને બૂટની ચરમરાહટ. આયાન થંભી ગયો. બકરીઓ પણ એકદમ શાંત થઈ ગઈ. તે એક વૃક્ષ પાછળ છુપાઈ ગયો. 4 માણસ, ચહેરા ઢંકાયેલા, હાથોમાં હથિયારો, અને એક માણસ જમીનમાં કંઈક દબાવી રહી હતો. આયાનની આંખો ફાટી ગઈ. આ લોકો કોણ છે? આ શું છુપાવી રહ્યા છે? તે ભાગવા જતો હતો. કોણ છે ત્યાં? એક ચીસ, એક સેકન્ડની ખામોશી, અને પછી પકડી લો એને. આયાન ફિસલ્યો. 2 આતંકીઓએ તેને પકડી લીધો. અહીં શું કરી રહ્યો છે? હું બકરીઓ ચરાવું છું. બધું સાંભળ્યું તે? એક બંદૂક તેની ઠોડી પર. આયાન રડવા લાગ્યો અને અચાનક અજીબ વાતો કરવા લાગ્યો. મારી બકરી ખોવાઈ ગઈ છે. અમ્મીને દવા લેવી છે. તમે તિરંગો જોયો છે? આતંકીઓ એકબીજાને જોઈ રહ્યા. પાગલ લાગે છે. ઝફર મલિક આગળ આવ્યો. થોડું જોયું અને બોલ્યો, છોડી દો એને. સમય બગાડશો નહીં. આયાનને ધક્કો મારી જંગલમાં ફેંકી દીધો. હા, હિંમતનો નિર્ણય. આયાન જમીન પર પડ્યો. કાપતો હતો. રડ્યો. ખુલ્લેઆમ રડ્યો. પણ પછી મુઠ્ઠી મજબૂત કરી. જો હું ચૂપ રહ્યો તો લોકો મરી જશે. ડર કરતા વધારે હિંમત તેના ચહેરે હતી. બકરીઓ છોડીને તે સીધો ગામ તરફ દોડ્યો. ગામવાળાઓ હસ્યા, પણ આયાન અટક્યો નહીં. મને સેનાને કહેવું જ પડશે. બરફીલી રાતમાં
આયાન એકલો સેનાના કેમ્પ તરફ ચાલ્યો. કેમ્પ બહાર નાનું શરીર લથડ્યું અને બેહોશ પડી ગયો. જ્યારે આંખ ખુલી તે મેડિકલ ટેન્ટમાં હતો. બોલ્યો, સાહેબ, જંગલમાં બોમ્બ છે. બધી વાત સાંભળીને કમાન્ડર કર્નલ વિક્રમ રાઠોડ ગંભીર થયા. આ મિશનનું નામ ઓપરેશન તિરંગા સુરક્ષા. રાતે 3 વાગે સેના જંગલમાં પ્રવેશી. બોમ્બ નિષ્ક્રિય થયા. આતંકીઓ પકડાયા. જથર મલિક જીવતો ઝડપાયો. કોઈ નાગરિકને નુકસાન નહીં. 26 જાન્યુઆરીની સવાર. કાશ્મીર શાંત હતું. સ્કૂલના મેદાનમાં તિરંગો લહેરાયો. કર્નલ બોલ્યા, આ બાળકનું નામ છે આયાન મલિક. આયાને તિરંગો ફહેરાવ્યો. રાષ્ટ્રગાન ગુંજ્યું. તેની માં જોયા બેગમ આંસુઓ સાથે સ્મિત કરી રહી હતી. દેશ બચાવવા માટે ઉંમર, શક્તિ કે શિખણ નહીં, સત્ય અને હિંમત જરૂરી છે. દરેક હીરો વર્દીમાં નથી હોતો. ક્યારેક એક બાળક પણ ઇતિહાસ બદલી શકે છે.